તો આજનો સપનો બહુ ખાસ હતો. મારું માથું ખરાબ હતું, તો સપનામાં બી મારું માથું ખરાબ હતું. તો એ રીતે કઈ વિલન જેવો હતો, તે અમને કેદ જેવું કરી રાખેલો હતો. તો માથું ખરાબ હતું તો મેં એની પર ચરી બેહ્યો મેં. મારું માથું ખરાબ છે, और તું મારું ઓર માથું ખરાબ કર્યા કરીને એ તો કરીને પકડી લીધો મેં એને. और એ ટેટાની બધી છોકરીને એમ બચાવી લીધો ને એમ તે પછાડી જઈને મેં પૂછવા લાગી ગયો એમ, और कोई बाकी છે ને એમ તે કમ સે કમ તા 12 લડકીયાને એમ હતી ને એમ. તો એ લોકો રિક્ષાને એમ હોદવા લાગી ગયેલી ને એમ તે જવા હજુ ને એમ ઘરે એમ. તો 3 લડકી લોકોને મેં પછાડી ચાલતો જતો હતો એમ, દોડતો જતો હતો ફોટોને એમ પાડવા હજુ એ લોકોને. રોજના મેં ફોટો એને પાડ્યા કરતો એમ તે. તો દૂર એ લોકો રિક્ષાની પછાડી દોડતી ગયેલી. તો મેં દૂરથી ફોટો પાડતો હતો તેમ એ લોકોની. और મેં જોતો હતો મેં એ લોકોને એમ જોતો હતો, ફોટો પાડતો હતો. और એ લોકો એક ગલીમાં ગેલાઈ ગયા. લેફ્ટ બાજુ મુડીને એ લોકો એક ગલીમાં ગયેલા. ત્યાં મેં ગયો તો ત્યાં સાંભે મોટું ઘર હતું, 3 માળનું હતું તે. और એક ગલી હતી, ત્યાં ઘરમાંથી જાતી ને એમ હતી તે અલગ અલગ ઘરની એમ. પછાડી પાઇપને એમ હતા તે બાથરૂમવાળાને એમ તે. બસ ત્યાંથી જ મેં ઉઠી ગયો. મેં કોઈ દિવસે સોચ્યું એ સપના પાછળ રિકનેક્ટ થઈ જાય. તે મેં સમજદારી और ગુસ્સાને એમ બતલાયેલો હતો તે પાછું બતલાવું.